ભાઈએ જે મૂવી ક્લબમાં બતાવ્યું છે એટલું અતિ સુંદર છે કે દરેક બાળકોને આ પિક્ચર બતાવવું જોઈએ અને બહુ જ ઇફેક્ટિવ છે। અને જે પહેલો વિચાર આવ્યો એ કે આ પિક્ચરને 4 પેઢી કે 3 પેઢીને સાથે બેસીને જોવું જોઈએ। તો ખરેખર આ પિક્ચર દરેક જ પેઢીએ જોવા જેવું છે। પછી એમાં બાળકો હોય કે વડીલો હોય કે વૃદ્ધા હોય, ગમે તેણે પણ આ પિક્ચર જોઈને જાણવું જોઈએ। બાળકો ખાસ જોઈએ કે આપણા છોકરાઓ જે યંગ બ્લડ છે એ જો જુએ તો એને ખબર પડે કે આજનો ખેતી પ્રધાન દેશમાં છોકરાઓ કેવી રીતે આગળ વધી શકે છે। થેન્ક યુ। ખાસ કહેવાનું એ કે ગુજરાત સરકારે કરમુક્ત શું પણ સાવ મુક્ત કરી દેવું જોઈએ, કારણ કે આખી પેઢીને સુધારવાની છે। આ પાયામાંથી જે લૂણો લાગ્યો છે એ બધાને સુધારવાનો છે અને એ જો થશે તો ખરેખર આ સોનામાં સુગંધ ભળશે, કારણ કે આ મહેનત બધી તો સફળ થશે। જે આ મૂવી છે એ મૂવી વાત વિશે મારે એટલે બોલવું છે કે કારણ કે હું પ્રોફેસર છું અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કંપની સેક્રેટરી પ્રોફેશનલ કોર્સમાં ભણાવું છું। જેમ હમણાં જ કીધું એ પ્રમાણે કે બધી જેટલી પણ પેઢી હોય એ પેઢીના દરેક લોકો જોડે મારે વાત કરવી છે અને એ લોકોને મારે કનેક્ટ કરવા છે કે લોકોએ આ મૂવી જોવું જોઈએ। જે અત્યારે અમારે સાર્થક પણ થયું છે, જેટલું દૂર સુધી આ મૂવી પહોંચી શકે એટલું સારું રહેશે, કારણ કે આ મૂવી છે એ ક્યાંક કેસ સ્ટડીમાં જવું જોઈએ। જેમ બધા IIM ને એમાં તમે જોતા જશો કે બહુ માઇક્રો લેવલે એ લોકો કેસ સ્ટડી રાખતા હોય છે। માત્ર ખેતીવાડીનો પ્રશ્ન નથી, આ પેરેન્ટિંગનો પ્રશ્ન છે। તો ખેતીવાડીને પેરેન્ટિંગ સાથે ખૂબ સરસ જોડી અને અહીંયા છણાવટ કરેલી છે। તો આ મૂવીને આપણે બધાએ ખૂબ સરસ માણ્યું, પણ સાથે સાથે આખા વિશ્વમાં બધા લોકો એને માલે અને એને એન્જોય કરે। બસ આપણે એવી રીતના ઇમ્પ્લિમેન્ટેશન અને અવેરનેસ આપણે સાથે મળીને કરીએ તો એ ખૂબ સરસ ગણાશે એવું મને લાગે છે। અને ફિલ્મો માટે જે આ બનાવી છે દીવા સ્વપ્ન, એના એકે એક પોઈન્ટ અને ખરેખર બધાએ પોતાના બાળકોને સાથે લઈને આવવા જેવું છે। જે લોકો નથી લાવ્યા એ લોકો બાળકોને લઈને આવે। તે છતાં મારી બીજી પણ વિનંતી છે ડાયરેક્ટરોને કે એટલું સરસ એણે ડાયરેક્શન કર્યું છે, લોકેશન છે, ગામડાનું દ્રશ્ય છે, ગામડાની ચરોતરની મહેસાણાની ભાષા છે, એટલી સરસ છણાવટ કરી છે દરેક ફિલ્ડમાં। હું આ ફિલ્મને 5 સ્ટાર આપું છું અને તમે બધાને કહું છું કે બધા વાઇડ પબ્લિસિટી આપો અને ગુજરાત સરકારને આપણે વિનંતી કરીએ કે આ ફિલ્મને 100% કરમુક્તિ આપે। થેન્ક યુ વેરી મચ।